પરંતુ આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, માર્કેટની અગર હું વાત કરું, હવે માર્કેટ ગુડ મોર્નિંગ તો રાખ્યું જ નથી એણે, ટોટલ બેડ મોર્નિંગ કરી રહ્યું છે અને ઓવરઓલ 5 એવા ફ્રન્ટ રીઝન્સ છે જે ખાસ કરીને માર્કેટને અગર દબાણ આપી રહ્યા છે. એક તો ટ્રમ્પના ટેરિફ વોર, એફઆઈઝનું સેલિંગ ખતમ જ નથી થઈ રહ્યું, મિડ કેપના ખરાબ રિઝલ્ટનું ઇમ્પેક્ટ આપણે સતત જોઈ રહ્યા છે. બીજી તરફ ગ્લોબલ ઘણા બધા એવા સંકેતો છે જે માર્કેટને નેગેટિવ ઝોન તરફ લઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સ 108ની નીચે સસ્ટેન થવા તૈયાર નથી. નો ડાઉટ રૂપીમાં આરબીઆઈનું આપણને એક વલણ જોવા મળ્યું છે, ત્યારે કરીને આપણને લગભગ અત્યારે રૂપિયાની એક સારી એવી આપણને એક મજબૂતાઈ જોવા મળી છે, પરંતુ એ કયા લેવલ્સ પર સ્ટોપ થશે એ પણ એક ક્વેશ્ચન માર્ક છે. આવા ઘણા બધા એવા ફંડામેન્ટલ રીઝન છે જે માર્કેટને ખૂબ જ ખરાબ દિશા પર લઈ રહ્યા છે. અને બીજો એક રિપોર્ટ જોયો હતો જેમાં ખાસ કરીને બીએસઈના જેટલી પણ લિસ્ટેડ કંપનીઓ છે તેમાં લગભગ 400 લાખ કરોડનું માર્કેટ શેર આપણને નીચે જોવા મળી રહ્યું છે અને આ બહુ મોટું ફિગર છે. એટલે એમ કહી શકાય કે હર લેવલ્સ પર આપણે ખાલી એક દબાણ જોઈ રહ્યા છે. નો ડાઉટ મેં જે પહેલાં જ વાત કરી કે નિફ્ટી 22,800નો એક સ્ટ્રોંગ સપોર્ટ આપણે 27 ફેબ્રુઆરીએ જોયો, ત્યારે સેમ તે જ લેવલથી અત્યારે બાઉન્સ બેક જોવા મળ્યું છે. પણ હવે તમને અહીંયા શું લાગે છે કે લેવલ્સ ટકશે કે હવે એ લેવલ્સને બ્રેક કરીને પાછા નીચે એક નવા લેવલ લો જોવા મળી શકે માર્કેટમાં? ગુડ મોર્નિંગ. જેમ તમે કીધું એમ આપણે હમણાં ઘણા ટાઈમથી ગુડ મોર્નિંગ જોઈ નથી, બટ મને લાગે છે કે જેમ આપણે ફૂલ યર આપણે લાસ્ટ 2 વર્ષમાં એવરી ડે ગુડ મોર્નિંગ હતી, હવે એ દિવસો પાછા આવશે. 1 and 2 મંથ જે આપણે રિસેન્ટલી જે જોયા છે, જે આપણે માર્કેટમાં કરેક્શન જોયા છે, મને લાગે છે હવે ઓવરડન થઈ ગયું છે. હવે જ્યારે હું લેવલ વાઇઝ વાત કરું યા પહેલે ગ્લોબલ માર્કેટમાં વાત કરી લઈએ, જેમ તમે કીધું એમ કે ટ્રમ્પના સાઇન છે, ટેરિફથી સાઇન છે, કે આ બધા મિક્સ પિક્ચર આવી રહ્યા છે અને વિચ ઇઝ ઇમ્પેક્ટિંગ માર્કેટ. બટ આઈડિયલી વર્લ્ડ માર્કેટને ઓવરઓલ ઇમ્પેક્ટ કરવું જોઈએ. બટ જ્યારે અગર આપણે બીજા વર્લ્ડ માર્કેટ જોઈએ છે અધર દેન યુએસમાં તો ઇટ્સ પોઝિટિવ, બટ otherwise China is also holding well. Last one and a half monthમાં China is doing well. 5.5% ના રિટર્ન બન્યા છે ત્યાં. બાકી બધા જર્મન માર્કેટ, યુરોપિયન માર્કેટ ઇઝ ઓલ્સો પોઝિટિવ ટુ સાઇડવેઝ. ખાલી ઇન્ડિયન માર્કેટમાં આપણે સેલિંગ જોયું છે. ઇટ્સ કાઇન્ડલી બિકોઝ કેફાઈનું આપણે ઇન્ટેન્સ સેલિંગ જોયું છે. આપણે જે લાસ્ટ 2025માં ઓલમોસ્ટ 1 લાખ કરોડથી વધારેનું કેશ માર્કેટમાં સેલિંગ જોયું છે. 24માં આપણે 3 લાખ કરોડનું કેશ માર્કેટમાં સેલિંગ જોયું છે. સો હવે આ બધા ફેક્ટર જોઉં છું અને મને લાગે છે કે લેવલ વાઇઝ બી નિફ્ટીમાં 22,322,400 વિચ ઇઝ લેસ દેન 2% નાઉ. મને લાગે છે કે હવે માર્કેટ ઇઝ ઓવર રિએક્ટિંગ. મને લાગે છે કે હવે જે સ્ટોકમાં કરેક્શન થઈ ચૂક્યા છે, જે હું તમને સ્ટોક વાઇઝ કહું કે નિફ્ટી 500માં 25%થી વધારે કરેક્શન આપણે રિસેન્ટ ટાઈમમાં જોયા છે. 70% સ્ટોકમાં 25થી વધારે નું કરેક્શન જોયું છે. ઓન એન એવરેજ 33થી 34%નું કરેક્શન આપણે જોઈ ચૂક્યા છે. 70% ઓફ ધ સ્ટોક વિચ ઇઝ અ પાર્ટ ઓફ NSE 500 વિચ ઇઝ અ હ્યુજ. મતલબ આપણે ક્યારે બી એટલો બુલ માર્કેટમાં આપણે જે કરેક્શન જોયા છે 20-25%ના સ્ટોક વાઇઝ જોયા છે, 10-15%ના ઇન્ડેક્સ વાઇઝ જોયા છે. આપણે એક્સ્ટ્રીમ સેલિંગ જોઈ રહ્યા છે. સો મને લાગી રહ્યું છે કે આપણે નિયર ટુ બોટમ છે, ક્યાંય ને ક્યાંય જે સેલિંગ છે, જે લેવલ્સ આવી રહ્યા છે, હવે એ પોઝિશનલ એક સારા લેવલ આવી રહ્યા છે. લોકોનું હમણાં સેલિંગ તરફ ધ્યાન છે, પણ મને લાગી રહ્યું છે કે હવે આ ઇમિડિયેટલી વિધિન 1 or 2 days પ્રોબ્લી આ ચેન્જ થઈ શકે છે અને એક સારા એવા માર્કેટમાં રિબાઉન્ડ આવી શકે છે અને એક નવી રેલીના એક સારા એવા ચાન્સીસ છે. જ્યારે બી આવું ઇન્ટેન્સ સેલિંગ થાય છે, કેપિટલાઇઝેશન થઈ જાય છે માર્કેટમાં, ત્યારથી આપણે એક સારું એવું રેલી જોવા મળી છે હિસ્ટોરિકલી, ને આ લેવલ આપણે સપોર્ટ કરી રહ્યા છે. એફઆઈઆઈનું ઇન્ટેન્સ સેલિંગ છે. એ બી હવે આપણે એફઆઈની ઓનરશિપ જોઈએ તો એફઆઈની ઓનરશિપ આઈ ગેસ લાસ્ટ 10 યરના લો પર આવી ગઈ છે લાર્જ કેપમાં. સો 14%ની જે ઓનરશિપ હતી એફઆઈની, નાઉ ઇટ્સ અરાઉન્ડ 6-7%, વિચ ઇઝ મતલબ એનું ઇન્ટેન્સ સેલિંગ ખતમ થવા આવી રહ્યું છે. જ્યારે હવે હું આ રિટેલનું બી પાર્ટિસિપેશન જોઉં છું એસઆઈપીના ડેટા, તો ઇટ્સ સ્ટીલ ધ સેમ. સો મને લાગે છે આ રિવર્સલના એક હાઈ ચાન્સીસ બની રહ્યા છે. લેવલ વાઇઝ વાત કરું તો 22,200 to 300 નિફ્ટીના લેવલ જે મને લાગી રહ્યા છે મેક્સ. ડાઉનસાઇડ મિડ કેપમાં 11,300નું લેવલ હમણાં માર્કેટમાં ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે આજે 150નું બોટમ બનાવ્યું છે માર્કેટે. લેસ દેન 1%ના ચાન્સીસ છે હવે કે 11,000 અરાઉન્ડના માર્કેટ બોટમ બને અને અહીંથી આપણે એક સારી એવી રેલી જોવા મળી શકે છે. કાઉન્ટર વાઇઝ બી કરેક્શન થઈ ચૂક્યું છે. કાઉન્ટર વાઇઝમાં આપણે અગર જોઈએ તો
જેમ મેં ડિસ્કસ કર્યું, CNX 500ના સ્ટોક 70% ઓફ CNX 500ના સ્ટોક એ મોર દેન 25% કરેક્શન ઓલરેડી જોઈ ચૂકે છે. ઓન એન એવરેજ ધ કરેક્શન ઇઝ 34%, વિચ મીન્સ કે આ ઓવરડન છે. આ જે સેલિંગ છે એ ઓવરડન થઈ ચૂક્યું છે. સો આ એક હાઈ રિવર્સલના ચાન્સીસ છે. ચાર્ટ વાઇઝ વાત કરું તો શોર્ટ ટર્મમાં મલ્ટિપલ પોઝિટિવ ડાયવર્જન્સ બની રહ્યા છે. ઇન્ડાઇસીસ વાઇઝ જે હમણાં આપણે જે સેલિંગ જોયું છે, જો સ્મોલ કેપ જે બજેટના લોના અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યું છે, મિડ કેપ બજેટના લોથી 3-4% નીચે ટ્રેડ કરી રહ્યું છે. સો મને લાગે છે કે આ બધા લો હવે એક મલ્ટિપલ મંથ માટે બોટમ બની શકે છે. આપણે જે પહેલા ડિસ્કસ કર્યું હતું જેન એન્ડ ફેબ, આપણે એક ઇન્ટેન્સ સેલિંગ જોઈ શકીએ છીએ. આપણે હમણાં ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. મને લાગે છે હવે રિવર્સલના હાઈ ચાન્સીસ છે, અક્યુમ્યુલેશનના હાઈ ચાન્સીસ. જે સેક્ટર સારું કરે છે એ કન્ટિન્યુ સારું કરવાના ચાન્સીસ છે. મને લાગે છે બેન્કિંગ અહીંથી એક લીડ કરવાના ચાન્સીસ છે. અને ઉપરમાં આપણે ઇમિડિયેટલી આપણે શોર્ટ કવરિંગ ટ્રિગર થઈને આપણે 23,300, 23,400ના ઇમિડિયેટ વિધિન 2-3 ડેઝ નિફ્ટીમાં લેવલ જોવા મળી શકે છે. અને મને લાગે છે મિડ કેપ અને સ્મોલ કેપમાં બી 4-5%નું સારું એવું બાઉન્સ આવી શકે છે શોર્ટ ટર્મમાં. બટ હું અગર લોંગ ટર્મની વાત કરું તો મને લાગે છે કે આપણે નિયર ટુ બોટમ છે. અગર આપણે પોઝિશનલ બિલ્ડઅપ કરવું છે પોર્ટફોલિયો, ધીસ ઇઝ ધ ટાઈમ. 1-2 દિવસ મને લાગે છે પ્રોબેબલી શાયદ સાઇડવેઝ અને કન્સોલિડેશન થાય માર્કેટ, બટ ઇટ્સ અ લોંગ ટર્મ ઓપોર્ચ્યુનિટી. મને લાગે છે જે લોકોએ પ્રીવિયસ રેલી મિસ કરી હતી એ લોકો માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ટુ સ્ટે લોંગ નાઉ. ખાસ કરીને જે પણ રોકાણકારોએ અત્યારે પોતાની નવી પોઝિશન લેવામાં અગર મિસ કરી છે તો આ એક સારો ટાઈમ છે જે તમે ખરીદી કરી શકો છો. પરંતુ સાગર, એક કોન્ટ્રાસ્ટ ક્વેશ્ચન કરવા માંગુ છું તમારી જોડે ખાસ કરીને. નો ડાઉટ મિડ કેપ અને સ્મોલ કેપમાં તો આપણે જોયું છે આટલો મોટો આપણને ફોલ જોવા મળ્યો છે, પરંતુ શું એનું મેઇન રીઝન રોકાણકારોની એક સ્માર્ટનેસ કહી શકાય? કારણ કે આપણે જોયું છે કે અત્યાર સુધીનું જે સૌથી મોટું અગર આપણે કહ્યું છે કે રોકાણકારો અગર ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું છે એ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં કર્યું છે, પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે તેઓ હવે મૂવ થઈ રહ્યા છે, સ્વિચ થઈ રહ્યા છે ખાસ કરીને લાર્જ કેપ પર, જેને કારણે કરીને ચાહે તમે SIPના ફ્લો પર પણ જુઓ, ત્યાં પણ હવે આપણે જોઈ રહ્યા છે કે લાર્જ કેપમાં હવે સારું એવું ત્યાં વોલ્યુમ્સ જોવા મળી રહ્યું છે, ત્યાં ખરીદારી જોવા મળી રહી છે. આ એક મેઇન રીઝન છે કે આ બંને જ ઇન્ડેક્સમાં સૌથી વધુ ફોલ આવ્યો છે, કે એના વેલ્યુએશન પણ ક્યાંક ને ક્યાંક અત્યારે મિડ કેપના આપણને બહુ જ હેવી લાગી રહ્યા છે. તો હિસ્ટોરિકલી આપણે જોયું છે જ્યારે બી ફર્સ્ટ ટાઈમ માર્કેટ કરેક્શન આવે છે તો ઇન્ટેન્સ સેલિંગ સ્મોલ કેપ અને મિડ કેપમાં જ આવે છે, બિકોઝ ઇટ્સ અ હાઈ બીટા ઇન નેચર. બટ જ્યારે રિવર્સલ આવે છે ત્યારે લાર્જલી ફર્સ્ટ લાર્જ કેપ માં રિવર્સલ આવે છે અને લાર્જ કેપ ફર્સ્ટ રિએક્ટ કરે છે, વિચ મીન્સ કે પહેલાં ઇમિડિયેટલી નિફ્ટીમાં રિએક્શન આવશે અને સ્મોલ કેપ અને મિડ કેપ ઓબ્વિયસલી એને ફોલો કરશે અને સેમ વેઝ ફોલો કરશે. હાઈ બીટા છે તો મને લાગે છે કે અગર નિફ્ટીમાં 5-10%નું બાઉન્સ આવે છે તો સ્મોલ કેપમાં બી 5-10%નું બાઉન્સ ઓબ્વિયસલી આવશે જ. સો મને લાગે છે કે જે સ્માર્ટ મૂવર્સ છે, જે લોકોએ લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએટ કર્યો છે, બિકોઝ કે હાઈ વેલ્યુએશન મિડ કેપમાં ઓલવેઝ રહી છે, હાઈ મલ્ટિપલ એને ઓલવેઝ મળે છે, તો લોકો સ્વિચ કરી રહ્યા છે ટુવર્ડ્સ લાર્જ કેપ. બટ ઓવરઓલ મને લાગે છે કે બોથ ઇન શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંનેમાં, લોંગ ટર્મમાં બી અને સ્મોલ ટર્મમાં બી બંને લાર્જ કેપ અને મિડ કેપમાં સારા રિટર્ન બની શકે છે. ઓકે, તો બંને જ ઇન્ડેક્સમાં તમને સારા રિટર્ન્સ મળી શકે છે, પરંતુ નાનકડો બ્રેક બાદ આપણે નજર કરશું બર્જર પેન્ટ્સ અને ઇરકોન ઇન્ટરનેશનલ જે રિઝલ્ટ આવ્યા છે, શું આવ્યા છે અને કેમ આ બંને કાઉન્ટર્સમાં ઘટાડો આવી રહ્યો છે. પરંતુ નાનકડો બ્રેક. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે અને ખાસ કરીને બે કાઉન્ટર આજે ફોકસમાં છે. એક છે બર્જર પેન્ટ, જેમાં અત્યારે આપણે નીચલા સ્તરે સારી એવી રિકવરી જોવા મળી છે. બીજી તરફ છે ઇરકોન ઇન્ટરનેશનલ, જે લગભગ 6% નીચે અત્યારે આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. શું છે પરિણામ, કેમ આ કાઉન્ટર્સ, બંને કાઉન્ટર્સમાં બી મુવમેન્ટ જોવા મળી રહી છે? વિગત સાથે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી શ્રદ્ધા પરસાણિયા. ગુડ મોર્નિંગ શ્રદ્ધા, જણાવશો કે શું મુવમેન્ટ છે માર્કેટમાં અને ખાસ કરીને બંને શેર્સ પર શું મુવમેન્ટ આવી રહી છે? જી, તો સૌથી પહેલાં બર્જર પેન્ટ્સની વાત કરીએ. Q3ના પરિણામ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટમાં લગભગ 1.5% ઘટાડો જોવા મળ્યો છે. 295 કરોડ પર નેટ પ્રોફિટ થતા જોવા મળ્યા છે. રેવન્યુમાં 3.2% ઉછાળ જોવા મળ્યો છે. 2,975 કરોડના રેવન્યુ થતા જોવા મળ્યા છે YOY બેસિસ પર. અને એબિટાની વાત કરીએ તો 1.7% ઘટાડો થતો જોવા મળ્યો છે YOY બેસિસ પર. 772 કરોડ એબિટા જોવા મળ્યા છે. માર્જિન્સની વાત કરીએ તો 16.7%ની સામે લગભગ 16% YOY બેસિસ પર માર્જિન આપણને જોવા મળ્યા છે. ત્યારબાદ ઇરકોન ઇન્ટરનેશનલની વાત કરીએ તો નેટ પ્રોફિટમાં 65% ઘટાડો થતો જોવા મળ્યો છે.
$245 કરોડની સામે 87 કરોડ વાય ઓન વાય બેસિસ પર નેટ પ્રોફિટ જોવા મળ્યું છે અને રેવન્યુમાં લગભગ 11% ઘટાડો 2,613 કરોડ રેવન્યુ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર, અને એબિટામાં લગભગ 48.9% નો ઘટાડો જોવા મળ્યો છે 258 કરોડની સામે 132 કરોડ, અને માર્જિન્સની વાત કરીએ તો 8.8%ની સામે 5% માર્જિન્સ વાય ઓન વાય બેસિસ પર થતા જોવા મળ્યા છે. થેન્ક યુ શ્રદ્ધા, મારી સાથે જોડાવા બદલ અને વિગત અમારી સાથે શેર કરવા બદલ. સાગર, શરૂઆત હું તમારી સાથે બર્જર પેઇન્ટ માટે કરીશ. નો ડાઉટ બર્જર પેઇન્ટ્સ આપણે જોયા રિઝલ્ટ્સ ઇનડાયરેક્ટલી ખૂબ જ પોઝિટિવ છે. એમનું મેઇન રીઝન એ છે કે કંપનીનું જે વોલ્યુમ જે છે તે આપણને 7.4% આવ્યું છે, જે પૂરી ઇન્ડસ્ટ્રી જે છે તેની પેઇન્ટ ઇન્ડસ્ટ્રી છે તેના કરતાં પણ વધુ અહીંયા જોવા મળ્યું છે. સેકન્ડ રીઝન છે કે ડિસેમ્બરમાં કંપની પાસે લગભગ 377 કરોડ જેટલા એમની પાસે કેશ ફ્લો એમની પાસે અવાઇલેબલ હતા. બીજું, કંપનીનું સેલ્સ જે તે એશિયન પેઇન્ટ કરની કમ્પેરિઝનમાં વધારે આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક નફો જે છે તે ઘટતો આપણને જોવા મળ્યો છે, પરંતુ અનુમાનની કમ્પેરિઝનમાં આપણને રિઝલ્ટ સારા આવતા જોવા મળ્યા છે. મારો ક્વેશ્ચન એ છે કે બર્જર પેઇન્ટ્સ વર્સિસ આપણે એશિયન પેઇન્ટને આપણે કાઉન્ટ કરીએ. બર્જર પેઇન્ટના અગર પરફોર્મન્સની અગર જો હું વાત કરું છું તો ખૂબ જ પોઝિટિવ આપણને પરફોર્મન્સ જોવા મળ્યું છે કમ્પેરેટિવલી એશિયન પેઇન્ટ. એશિયન પેઇન્ટે જે 6 મહિનામાં આપણને પૂરા નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે, ત્યાં આપણને બર્જર પેઇન્ટ્સ એની કમ્પેરિઝનમાં પોઝિટિવ રિટર્ન્સ જોવા મળી રહ્યા છે. તો આપણા બંને શેર્સની એક કમ્પેરિઝન કરી લઈએ, કારણ કે એક દિગ્ગજ કાઉન્ટર છે અને એક કોમ્પિટિટર કાઉન્ટર કહી શકાય છે. તો તમે કેવી રીતે જુઓ છો? સો ઓવરઓલ પહેલા પેન્ટ સેક્ટર પર ડિસ્કસ કરી લઈએ તો પેન્ટ સેક્ટરમાં અગર હું જોઉં છું બર્જર પેન્ટ યા એશિયન પેન્ટ્સ, તો 2021 થી આ સ્ટોકમાં કોઈ રિટર્ન નથી ઓવરઓલ, અને નેગેટિવ જ રિટર્ન છે ઓવરઓલ. આ સેક્ટર આ પૂરા રેલીમાં પાર્ટિસિપેશન નથી, જ્યાં આપણે આઈડિયલી જે સેક્ટર પાર્ટિસિપેટ કરતું હોય અને આઉટ પરફોર્મ કરતું હોય એનું જ પોર્ટફોલિયોમાં એડિશન કરવું જોઈએ. સો એઝ અ થંબ રૂલ આ સેક્ટર આઈડિયલી અવોઇડ છે મને લાગે છે. સ્પેશિયલી બર્જર પેન્ટ અગર 520 થી 530 ની વચ્ચે આફ્ટર રિઝલ્ટ મને લાગે છે આજે રિઝલ્ટ આવ્યું છે, શાયદ અગર થોડું બાઉન્સ આવે છે 520-525 ની વચ્ચે પોઝિશનલી, તો બી આ કાઉન્ટર મને લાગે છે પોર્ટફોલિયોમાંથી એક્ઝિટ કરી અને જેના પાસે લોંગ છે એકવાર એક્ઝિટ કરી અને બીજું અલ્ટરનેટ કાઉન્ટર જોવું જોઈએ. હવે એશિયન પેઇન્ટ્સની વાત કરું તો એશિયન પેઇન્ટ્સમાં ઓલરેડી બ્રેકડાઉન આવી ચૂક્યું છે, મને લાગે છે એ કન્ટિન્યુ ટુ અંડર પરફોર્મ, બટ જ્યારે 450-450 લેવલ બ્રેક થશે બર્જર પેઇન્ટમાં, તો આમાં બી એક મેસિવ અંડર પરફોર્મન્સ અને મેસિવ સેલિંગ આવવાના ચાન્સીસ છે. ફોર ધ ટાઈમ બિંગ મને લાગે છે બાઉન્સ લાઇકલી છે આમાં 520-525 સુધીનું બર્જર પેઇન્ટમાં. સો આ લેવલ પર પોઝિશનલી બી અગર કોઈના પાસે સ્ટોક લોંગ છે તો અને એકવાર એક્ઝિટ ના લેવલ જોઈ શકે છે, અને અલ્ટરનેટ જે બી આઉટ પરફોર્મર સેક્ટર છે એમાં શિફ્ટ થવાના એકવાર ઓપ્શન જોઈ શકે છે. તો ખાસ કરીને બર્જર પેઇન્ટ વર્સેસ અગર એશિયન પેઇન્ટની વાત કરીએ તો પહેલી વાર તો એ છે કે પૂરા પેઇન્ટ સેક્ટરથી જ અહીંયા અવોઇડની સલાહ છે, અને ખાસ કરીને બર્જર પેઇન્ટની અગર આપણે વાત કરશું તો 530ની આસપાસ અગર જો કાઉન્ટર આવે છે તો ત્યાં એક્ઝિટની સલાહ આપણને જોવા મળી રહી છે. ઓવરઓલ આ પૂરા સેક્ટર્સ માટે હાલમાં અવોઇડની સલાહ આપણને જોવા મળી રહી છે. પરંતુ લઈને બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે અને સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગર, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? તો ઓવરઓલ તો આપણે માર્કેટનું ડિસ્કસ કર્યું કે મને લાગે છે કે માર્કેટમાં એક સારું એવું બોટમ બનીને આવે, માર્કેટ નવી તેજી કરી શકે છે. તો જે બે કાઉન્ટર જે આઉટ પરફોર્મ કરી રહ્યા છે, એક છે બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સમાં આપણે એક સારું એવું રનઅપ જોયું લાસ્ટ વીકમાં, અને મને લાગે છે હવે જે રિટેસ્ટ થયું છે રિસેન્ટલી આજના દિવસે જે રિટેસ્ટ થયું છે, કરન્ટલી આ પોઝિશનલ સ્ટોક બનાવી શકે છે. આજે જે લો બન્યા છે અરાઉન્ડ 8,025 લો બન્યા છે, અરાઉન્ડ 8,000 સ્ટોપ લોસ સાથે આપણે ઉપરમાં અમને 8,800 સુધીના ટાર્ગેટ જોઈ શકીએ છીએ. અને આ પોઝિશનલી, અને મને લાગે છે કે જે મિનિમમ ટાર્ગેટ બને છે આ 8,800 શોર્ટ ટર્મ માટે છે, બટ ઓવરઓલ અગર હું પોઝિશનલની વાત કરું કે જેને પોર્ટફોલિયોમાં રાખવો છે તો 10,500 લેવલ બી આપણે જોઈ શકીએ છીએ. સેકન્ડ કાઉન્ટર છે જે ચંબલ ફર્ટિલાઇઝર, એમાં બી આપણે કંઈ કરેક્શન જોયું નથી. ઇટ્સ ઓલમોસ્ટ નિયર ટુ ઇટ્સ 52 વીક હાઈ. જે 52 વીક હાઈ બન્યા હતા એ 560ના 2 દિવસ પહેલા જ બનેલા. આજે રિટેસ્ટ થયું છે એનું જે ઇન્વર્સ HNS પેટર્ન હતી એનું રિટેસ્ટ હતું આજે, અને એનું રિટેસ્ટ 500
505, 506 ના લેવલ પર થયું છે. કરન્ટલી 520 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે આ નવા હાઈનું કેન્ડિડેટ છે. મિનિમમ 600 ની ઉપરના ટાર્ગેટ આપણે જોઈ શકીએ છીએ. જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 500 નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે 600 સુધીના ટાર્ગેટ જોઈ શકીએ છીએ. ઓવરઓલ મલ્ટિપલ સ્ટોકમાં મલ્ટિપલ બુલિશ ડાયવર્જન્સ છે. તો લાગી રહ્યું છે કે માર્કેટ વિધિન 1 or 2 days બોટમ બનાવી શકે. દેર આર હાઈ ચાન્સીસ. તો શોર્ટ ટર્મમાં બધામાં એક શોર્ટ કવરિંગ આપણે જોવા મળી શકે છે. તો સાગર તરફથી આપણને 2 ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે બજાજ ફાઇનાન્સ, જેમાં શોર્ટ ટર્મ માટે તમને 8,800ના લેવલ્સ અને લોંગ ટર્મ માટે તમને 10,500 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. નીચે સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે 8,000નું. સેકન્ડ છે ચંબલ ફર્ટિલાઇઝર, જ્યાં 500નો સ્ટોપ લોસ અને 600ના લેવલ્સ તેઓ આપી રહ્યા છે. સાગર, ત્યારબાદ નજર કરી લઈએ એબી ફેશન પર. આ કાઉન્ટર એવું છે જેમાં એને 260નો એક સ્ટ્રોંગ સપોર્ટ હતો, જે અહીંયા હવે આપણને બ્રેક થતા જોવા મળ્યો છે અને ત્યારબાદ આ કાઉન્ટરમાં આપણને એક સારું એવું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. તો ટેકનિકલી આ કાઉન્ટર કેવું લાગી રહ્યું છે? તો ABFRL જે હમણાં જે આજની જે બોટમ બનાવી છે અને આજે જે હમણાં ટ્રેડ કરી રહી છે, એ ઓબ્વિયસલી એક પોઝિટિવ ડાયવર્જન્સ સાથે ટ્રેડ કરી રહ્યું છે. મને લાગી રહ્યું છે 240 થી 235નું આ જે લેવલ છે નીચેના, એ પોઝિશનલી એક સારા એવા લેવલ છે. અહીંથી આપણે એક સારું એવું બાઉન્સ મિનિમમ ટુવર્ડ્સ 280, 275ના લેવલ સુધી જોઈ શકીએ છીએ. સો કરન્ટલી આ લેવલ પર એકવાર એક્યુમ્યુલેશન કરીને 280, 285 સુધીના લેવલ આપણે શોર્ટ ટર્મમાં આવતા જોવા મળી શકે છે. એ તો એબી ફેશન માટે અત્યારે બાયની સલાહ આપણને જોવા મળી રહી છે. 280, 282 સુધીના લેવલ્સ પણ તમને ઉપર જોવા મળી શકે છે. સાગર, ત્યારબાદ નજર કરી લઈએ બિરલા સોફ્ટ પર. અત્યારે આ કાઉન્ટરે આજે 52 સપ્તાહના નવા લો બનાવ્યા છે. આજે નો ડાઉટ એના રિઝલ્ટ આવ્યા અને રિઝલ્ટ બાદ અત્યારે કાઉન્ટરમાં આપણને સારું સેલિંગ પ્રેશર પણ જોવા મળ્યું હતું. ત્યારબાદ એક સારું એક આપણને વોલ્યુમ સાથે બાઇંગ પણ જોવા મળ્યું છે. એટલે નીચલા સ્તરેથી રિકવરી પણ અત્યારે આપણે કાઉન્ટર પર જોઈએ છે. તો ટેકનિકલી આ લેવલ્સ પર હવે શું કરવું જોઈએ? તો આપણે લાસ્ટ વીકમાં આપણે એક નિફ્ટી મિડ કેપ આઈટીનું ડિસ્કશન કરેલું. આપણે કરેલું કે જે ઓલ 52 વીક હાઈ મારી રહ્યા છે સ્ટોક, લાઇકલી છે કે આમાં ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન સ્ટાર્ટ થઈ શકે છે અને આપણે બધા કાઉન્ટરમાં સેલિંગ જોયું. કન્ટિન્યુએશન આપણે બિરલા સોફ્ટમાં બી એક સારું એવું સેલિંગ જોયું છે અને મને લાગે છે કે શોર્ટ ટર્મમાં કન્સોલિડેશન થવાના હાઈ ચાન્સીસ છે. બટ ઓવરઓલ હજી બી મને અહીંથી કરેક્શનના ચાન્સીસ લાગી રહ્યા છે અને આપણે જે નીચેમાં લેવલ આવી રહ્યા છે 430 અને 420 સુધીના લેવલ આવી રહ્યા છે. સો જેના પાસે બી લોંગ છે એ એકવાર આ બાઉન્સ અગર આવે છે કાઉન્ટરમાં, જે હિસાબથી માર્કેટ રિવર્સ થાય છે 510, 520 સુધીના, તો આ એકવાર એક્ઝિટ કરી અને નીચેમાં 430, 420 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. ઓવરઓલ મિડ કેપ આઈટી અને નિફ્ટી આઈટી હવે મને લાગે છે કે કન્ટિન્યુએશન અંડર પરફોર્મના હાઈ ચાન્સીસ છે અને હાઈ બીટા જે કાઉન્ટર છે એ રિવર્સ થશે અને એ લીડ કરશે. તો હાઈ બીટામાં આપણે બેન્કિંગ, મેટલ, આ બધા સેક્ટર્સમાં ધ્યાન રાખવું જોઈએ. ઓકે, તો ખાસ કરીને પહેલાં તો બિરલા સોફ્ટની અગર વાત કરી લઈએ તો અહીંયા આપણને એક્ઝિટની સલાહ મળી રહી છે, કારણ કે આ કાઉન્ટર તમને નીચે 230, 220 સુધી, માફ કરજો, 430, 420 સુધીના લેવલ્સ પણ તમને દેખાડી શકે છે. પરંતુ ખાસ કરીને માર્કેટમાં અત્યારે બેંક અને મેટલ્સ પર ફોકસ આપવાની સલાહ અત્યારે સાગર તરફથી આપણને મળી રહી છે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. અને મારા કોઈ એસોસિએટની આપણે જે બી સ્ટોક ડિસ્કસ કર્યા કોઈ પર્સનલ પોઝિશન નથી, બટ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા છે. તો ઇટ્સ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી જાણા લઈને આવી રહ્યા છે કોમ્યુનિટી લાઈવ. જોતા રહેજો CNBC બજાર.